તો અનુક્રમે કયા છે વિદ્યાર્થી મિત્રો? R1 અને R2. જે આકૃતિમાં પી બિંદુએ પ્લસ ક્યુ વિદ્યુત બળના લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર KQ/R ના સૂત્ર પ્રમાણે K પ્લસ ક્યુ અપોન R1 અને માઇનસ ક્યુ માટે કયું થાય? V2 બરાબર KQ/R ના સૂત્ર પ્રમાણે K માઇનસ ક્યુ અપોન R2 બરાબર માઇનસ KQ/R2. હવે આપણે શું કરીએ? સંપાતના સિદ્ધાંત પ્રમાણે બંનેનો સરવાળો. તો V બરાબર V1 પ્લસ V2 તો KQ/R1 માઇનસ KQ/R2. KQ બંનેમાં છે એટલે કોમન આવશે. KQ કોમન તો બ્રેકેટમાં શું આવે? 1/R1 માઇનસ 1/R2. હવે વિદ્યાર્થી મિત્રો થોડું ગાણિતિક સ્વરૂપ જોઈએ. આપણે QN લંબ OP દોરો. કયો વિદ્યાર્થી મિત્રો? શું દોરીએ આપણે? QN લંબ OP. તો જુઓ, તો ત્રિકોણ QON માં ત્રિકોણ QON બરાબર શું લઈએ? થીટા. ત્રિકોણ QON બરાબર શું લઈએ વિદ્યાર્થી મિત્રો? થીટા. તો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો દેખાય છે થીટા? ઓકે. તો જુઓ ON બરાબર શું લઈએ? R માઇનસ R1 અને કોસ થીટા બરાબર શું લઈએ? ON અપોન OQ. તો જો ON બરાબર શું થઈ જાય? ON ને સબ્જેક્ટ બનાવીએ તો ON બરાબર OQ કોસ થીટા. R માઇનસ R1 બરાબર 1 કોસ થીટા બરાબર R1 ને સબ્જેક્ટ બનાવો તો આ ઉઠીને ક્યાં જશે? સામેની સાઈડ. તો R માઇનસ A કોસ થીટા માટે R1 બરાબર R બ્રેકેટમાં દરેક પહેલા પદને R વડે ભાગ્યા એટલે R અપોન R એટલે 1 થઈ જાય. 1 માઇનસ A અપોન R કોસ થીટા. હવે વિદ્યાર્થી મિત્રો બંને બાજુ સ્ક્વેર કરીએ તો R1 સ્ક્વેર બરાબર R સ્ક્વેર બ્રેકેટમાં 1 માઇનસ A અપોન R કોસ થીટાનો હોલ સ્ક્વેર. તો આપણને A માઇનસ બીનો હોલ સ્ક્વેર ખબર છે. શું થાય? A સ્ક્વેર માઇનસ 2AB પ્લસ B સ્ક્વેર. તો જો વિદ્યાર્થી મિત્રો એની જગ્યાએ 1 માઇનસ 2AB એટલે 2A કોસ થીટા અપોન R પ્લસ A સ્ક્વેર અપોન R સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા માટે R સ્ક્વેર બ્રેકેટમાં 1 માઇનસ 2A કોસ થીટા અપોન R. અહીંયા R ગ્રેટર ધેન A હોવાથી A સ્ક્વેર અપોન R સ્ક્વેર બરાબર 0 મૂકતા. બીજી કન્ડિશનમાં વિદ્યાર્થી મિત્રો OM લંબ માઇનસ QP દોરીએ તો ત્રિકોણ માઇનસ QOMમાં P માઇનસ QM બરાબર થીટા અને માઇનસ QM બરાબર R2 માઇનસ R જે આગળની આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો દર્શાવેલું છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો સેમ ટુ સેમ કરીએ આપણે. કોસ થીટા બરાબર માઇનસ QM અપોન O માઇનસ Q બરાબર માઇનસ QM બરાબર આ ક્યાં જાય? સામે જાય માટે O માઇનસ Q કોસ થીટા. ફરીથી R2 માઇનસ R1 A કોસ થીટા. R2 બરાબર R પ્લસ A કોસ થીટા. R2 બરાબર અહીંયાથી R કોમન કાઢીએ એટલે આને R વડે ભાગીએ એટલે 1 થઈ જાય. 1 પ્લસ A અપોન R કોસ થીટા. બંને સાઈડ સ્ક્વેર કરીએ એટલે R2 સ્ક્વેર બરાબર R સ્ક્વેર 1 પ્લસ 2A કોસ થીટા અપોન R. આમ સમીકરણ 4 પરથી વિદ્યાર્થી મિત્રો 1/R1 બરાબર 1/R 1 માઇનસ 2A કોસ થીટા રેસ ટુ માઇનસ 1/2 મળે 1/R બ્રેકેટમાં 1 પ્લસ A કોસ થીટા અપોન R. વિસ્તરણના પ્રથમ બે પદ લેતા વિસ્તરણના આપણે પ્રથમ બે પદ લઈએ તો પ્રથમ બે પદમાં 1/R2 બરાબર 1/R 1 માઇનસ A કોસ થીટા અપોન R. આ સમીકરણ નંબર 7. આમ સમીકરણ 1માં સમીકરણ 6 અને 7ની કિંમત મૂકતા. સમીકરણ 1 કયું હતું વિદ્યાર્થી મિત્રો આપણી જોડે? તો જો KQ બ્રેકેટમાં 1/R માઇનસ 1/R2. તો આની અંદર R1 અને R2ની વેલ્યુ મૂકો તો R1 બરાબર 1 પ્લસ A કોસ થીટા અપોન R માઇનસ R2 1/R2 બરાબર 1 માઇનસ A કોસ થીટા અપોન R. KQ અપોન R કોમન 2A કોસ થીટા અપોન R બરાબર છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે શું કરીએ? કૌંસ છૂટો પાડીએ એટલે 1 1 શું થઈ જાય? ઉડી જાય. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 2A કોસ થીટા અપોન R મળે. આને આપણે 2AQ ને લઈ લઈએ P તો KP કોસ થીટા અપોન R સ્ક્વેર જ્યાં 2AQ બરાબર P લઈ લીધા માટે K સદીશ P ડોટ R કરેટ અપોન R સ્ક્વેર મળે V બરાબર P ડોટ સદીશ R ના છેદમાં Kની વેલ્યુ 1/4πε0 R સ્ક્વેર અથવા તો P કોસ થીટા અપોન 4πε0 R સ્ક્વેર સદીશ R બરાબર એકમ સદીશ R કરેટ બરાબર સદીશ R અપોન R મૂકતા V બરાબર
1/4πε0 સદિશ p ડોટ સદિશ આરના છેદમાં r ક્યુબ. આમ ડાયપોલને કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન ડાયપોલથી અંતર સાથે વિદ્યાર્થી મિત્રો 1/r² અનુસાર ઘટે છે. આ સમીકરણ ડાયપોલને સારી રીતે લાગુ પડે છે કારણ કે અણુકીય ડાયપોલ લંબાઈ 2a ઘણી કેવી છે? નાની છે. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. કેટલાક અગત્યના મુદ્દા. ડાયપોલનું સ્થિતિમાન એ માત્ર r ઉપર આધાર રાખતું નથી, પરંતુ p અને r વચ્ચેના ખૂણા ઉપર આધાર રાખે છે. બિંદુવત વિદ્યુત સ્થિતિમાન 1/r મુજબ બદલાય છે, જ્યારે વિદ્યુત ડાયપોલનું સ્થિતિમાન મોટા અંતરે 1/r² મુજબ બદલાય છે. બિંદુવત માટે 1/r મુજબ, જ્યારે વિદ્યુત ડાયપોલ માટે શું થાય? 1/r² મુજબ બદલાય. ત્રીજો પણ જોઈએ. વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી r અંતરે ડાયપોલ મોમેન્ટ થીટા સાથે ખૂણો બનાવે તો v બરાબર kp cos θ/r². શું છે? વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી વિદ્યાર્થી મિત્રો r અંતરે ડાયપોલ મોમેન્ટ સાથે થીટા ખૂણો બનાવે તો v બરાબર kp cos θ/r². આગળ જઈએ. n વિદ્યુત ભારોના સમૂહને લીધે કોઈપણ બિંદુ આગળના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. તો જો વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર p બિંદુથી r1, r2, r3 અપ ટુ rn અંતરે અનુક્રમે q1, q2, q3 અપ ટુ qn વિદ્યુત ભારો છે. એટલે કે અનંત અંતર માટે અનંત વિદ્યુત ભારો બતાવેલા છે. તો જો p બિંદુથી p થી q1 એટલે r1p, p થી q3 એટલે r3p, p થી q2 એટલે r2p, p થી q4 એટલે r4p અને p થી q3 એટલે r3p. p બિંદુ આગળ q1 વિદ્યુતભારને લીધે વિદ્યુત સ્થિતિમાન લઈએ તો v બરાબર kq/r માટે v1 બરાબર kq1/r1p, જ્યાં k કુલમનો અચળાંક 1/4πε0 અને r1p બરાબર q1 વિદ્યુતભાર અને p બિંદુ વચ્ચેનું અંતર. તેવી જ રીતે આપણે q1 ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એવી રીતે આપણે q2 ની વાત કરીએ, q3 ની વાત કરીએ. તો જો p પાસે વિદ્યુત સ્થિતિમાન v2 બરાબર kq2/r2p, v3 માટે kq3/r3p, vn માટે kqn/np. આમ વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે. p બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન v બરાબર v1 + v2 + v3 અપ ટુ vn લઈએ તો બધાનો જ વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો કરીએ તો v બરાબર દરેકમાં k છે એટલે k કોમન કાઢી દઈએ તો v1 માટે q1/r1p, v2 માટે q2/r2p પ્લસ v3 માટે q3/r3p પ્લસ vn માટે qn/rnp. આમ v બરાબર k સિગ્મા i બરાબર 1 n qi/rip, જ્યાં i બરાબર 1, 2, 3 અપ ટુ n. જો ઉગમ બિંદુથી સાપેક્ષે p બિંદુનો સ્થાન સદિશ r અને q1, q2, qn અપ ટુ qn વિદ્યુતભારોના સ્થાન સદિશ અનુક્રમે r1, r2 અપ ટુ rn હોય તો p બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન v બરાબર k સિગ્મા i બરાબર 1 n qi/r-ri, જ્યાં i બરાબર 1, 2, 3 અપ ટુ n અને r1p બરાબર r-ri. આગળ જઈએ. વિદ્યુતભારિત ગોળાકાર કવચ વડે ઉદ્ભવતું સ્થિતિમાન સમજાવો. ધારો કે r ત્રિજ્યાના ગોળાકાર કવચ ઉપર q જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. તો બે કન્ડિશન છે, કવચની અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, બીજું કવચની બહારના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. આપણે પહેલા કવચની અંદરની વાત કરીએ, અંદરના બિંદુએ સ્થિતિમાન. તો જો વિદ્યુતભારિત કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાથી એકમ ધન વિદ્યુતભારની ગતિ દરમિયાન કોઈ કાર્ય થશે નહીં. તેથી કવચની અંદરના દરેક બિંદુએ સ્થિતિમાન સપાટી પરના સ્થિતિમાન જેટલું અચળ હોય છે. માટે v બરાબર 1/4πε0 q/R. તેવી જ રીતના વિદ્યાર્થી મિત્રો બહારના બિંદુએ તો કવચની બહારના બિંદુએ સ્થિતિમાન શોધવા માટે કવચ પરનો બધો જ વિદ્યુતભાર તેના કેન્દ્રમાં બિંદુવત રીતે કેન્દ્રિત થયેલો ગણી શકાય. મળે v બરાબર 1/4πε0 q/r. અંદરના બિંદુએ વિદ્યાર્થી મિત્રો કયો હતો? કેપિટલ R. બહારના બિંદુએ કયો છે? q/r. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલની અંદર આ સૂત્ર યાદ રાખવાનું.
આગળ જઈએ. સતત વિદ્યુતભાર વિતરણને લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો લખો. તો જો સતત વિદ્યુતભાર વિતરણ આપણે પ્રકરણ 1માં જોયું વિદ્યાર્થી મિત્રો, 3 રીતે બદલાય. પહેલું દાખલા તરીકે રેખીય સતત વિતરણની વાત કરીએ તો રેખીય માટે પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન VL બરાબર કે સંકલનમાં લિમિટ L લેમ્બડા DL અપોન R માઇનસ RI, જ્યાં લેમ્બડા વિદ્યુતભારની રેખીય ઘનતા, DL એ સૂક્ષ્મ લંબાઈનો ખંડ, સદિશ R એ પી બિંદુનો સ્થાન સદિશ, RI એ DL ખંડનો સ્થાન સદિશ, જ્યાં I બરાબર 1 to up to n. પૃષ્ઠ પરના સતત વિતરણ માટે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન VS બરાબર આ કોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો? આગળ રેખીયની. હવે કોની વાત કરીએ? પૃષ્ઠની. તો VS બરાબર કે સંકલનમાં S લિમિટ સિગ્મા DS અપોન R માઇનસ RI, જ્યાં સિગ્મા એ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, DS એ સૂક્ષ્મ પૃષ્ઠકણનું ક્ષેત્રફળ, સદિશ R એ પી બિંદુનો સ્થાન સદિશ, RI એ DS ખંડનો સ્થાન સદિશ, જ્યાં I બરાબર 1 to up to n. અને છેલ્લે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કદ પરના સતત વિતરણ માટે. તો કદ માટે VV બરાબર કે સંકલનમાં V લિમિટ રો DV અપોન R માઇનસ RI. આ ત્રણેય સમીકરણમાં વિદ્યાર્થી મિત્રો રેખીય માટે કયો છે વિદ્યાર્થી મિત્રો? લેમ્બડા. પૃષ્ઠ માટે સિગ્મા DS અને કદ માટે કયું છે? રો DV. આ યાદ રાખવાનું, બરાબર. બાકી ત્રણેય સમીકરણ કેવા છે? એક સરખા. રો બરાબર વિદ્યુતભારની કદ ઘનતા, DV બરાબર સૂક્ષ્મ કદનું ખંડ, સદિશ R બરાબર પી બિંદુનો સ્થાન સદિશ અને RI બરાબર DV ખંડનો સ્થાન સદિશ. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, સમસ્થિતિમાન પૃષ્ઠો એટલે શું સમજાવો. એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન કહે છે. સમ એટલે વિદ્યાર્થી મિત્રો કેવું? સરખું, બરાબર છે. તો જો એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને કેવું કહે છે? સમસ્થિતિમાન પૃષ્ઠ. પહેલી કન્ડિશન જોઈએ, બિંદુવત વિદ્યુતભાર Q થી R અંતરે મળતું સ્થિતિમાન V બરાબર KQ અપોન R, જ્યાં V ઇઝ પ્રપોર્શનલ ટુ 1 અપોન R. જો R સમાન હોય તેવા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V કેવું હોય? સમાન હોય. તેથી આવા બિંદુમાંથી પસાર થતું પૃષ્ઠ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોળાકાર મળે છે, જ્યાં ત્રિજ્યા R છે, કેન્દ્ર પર વિદ્યુતભાર Q છે. એકલ વિદ્યુતભારના સમસ્થિતિમાન પૃષ્ઠો અને વિદ્યુતભાર પર કેન્દ્ર ધરાવતી ગોળાકાર સપાટીઓ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આકૃતિની અંદર R સમાન છે અને V પણ કેવો છે? સમાન છે. આમ બિંદુવત વિદ્યુતભાર માટે જુદી જુદી ત્રિજ્યાઓના એક કરતાં વધારે સમસ્થિતિમાન પૃષ્ઠો દોરી શકાય છે. બિંદુવત વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યુતભારમાંથી ઉદ્ભવતી અથવા તો વિદ્યુતભારમાં અંત પામતી. બિંદુવત વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું છે? વિદ્યુતભારમાંથી ઉદ્ભવતી અને વિદ્યુતભારમાં અંત પામતી ત્રિજ્યાવર્તી રેખાઓ છે, જે વિદ્યુતભાર ધન છે કે ઋણ છે તેની પર આધાર રાખે છે, જ્યાં નીચેની આકૃતિમાં દર્શાવેલું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આકૃતિ તમે જોશો તો વચ્ચે ધન વિદ્યુતભાર છે, એમાંથી સમસ્થિતિમાન પૃષ્ઠમાંથી અલગ અલગ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બતાવેલી છે. આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે કે ક્ષેત્ર રેખાએ દરેક બિંદુએ તે બિંદુમાંથી પસાર થતા સમસ્થિતિમાન પૃષ્ઠને કેવી છે? લંબ છે. ક્ષેત્ર રેખા દરેક બિંદુએ બિંદુમાંથી પસાર થતા સમસ્થિતિમાન પૃષ્ઠને કેવી છે? લંબ. આગળ જઈએ. વિદ્યુત ડાયપોલ માટે સમસ્થિતિમાન પૃષ્ઠો આકૃતિમાં દર્શાવાય છે. વિદ્યુત ડાયપોલની આકૃતિ છે, તેમાં સમસ્થિતિમાન પૃષ્ઠો બતાવેલા છે. એક માઇનસ વિદ્યુતભાર અને બીજો પ્લસ ધન વિદ્યુતભાર. એક ઋણ વિદ્યુતભાર એક ધન વિદ્યુતભાર માટે. ત્રીજું, બે સમાન ધન કે ઋણ વિદ્યુતભારો પાસે અલગ મૂકેલા હોય તો તેના માટે સમસ્થિતિમાન પૃષ્ઠો નીચેની આકૃતિમાં દર્શાવેલા છે. બે સમાન ધન છે આ, અથવા તો બે સમાન ઋણ લઈએ તેની આકૃતિ આ પ્રમાણે આપણે જોઈ શકીએ. આગળ જોઈએ. ધારો કે સમાન વિદ્યુત ક્ષેત્ર E x અક્ષની દિશામાં છે, તેથી સમસ્થિતિમાન પૃષ્ઠો x અક્ષને કેવા હોય? લંબ, અને વાયઝેડ સમતલને કેવા હોય? સમાંતર. વાયઝેડ સમતલને સમાંતર. તો તે આકૃતિ નીચે મુજબ દર્શાવેલી છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, સમસ્થિતિમાન પૃષ્ઠની અગત્યતા સમજાવો. તો જો અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર Eની દિશા અને મૂલ્ય એમ બંને બળ રેખાઓ પરથી સમસ્થિતિમાન પૃષ્ઠ દેખાય તેવું ચિત્ર આપે છે.
જો સમાન ગાળામાં સમસ્થિતિમાન પૃષ્ઠો આવેલા હોય તો વિદ્યુત ક્ષેત્ર સમાન, આ પૃષ્ઠો નજીક નજીક હોય. વિદ્યુત ક્ષેત્ર પ્રબળ અને દૂર દૂર હોય તો વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? નિર્બળ ગણાય. જો પૃષ્ઠો નજીક નજીક તો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ અને પૃષ્ઠો દૂર દૂર તો વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? નિર્બળ. આગળ જઈએ. સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પરીક્ષણ વિદ્યુતભાર ગતિ કરે ત્યારે કાર્ય થતું નથી. સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર દરેક બિંદુએ સ્થાનિક રીતે વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હોય છે? લંબરૂપે. બે સમસ્થિતિમાન પૃષ્ઠો કદી એકબીજાને છેદતા નથી. આગળ જઈએ. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાથી ખૂબ નજીક બે સમસ્થિતિમાન સપાટીઓ A અને B છે, જેમના પર સ્થિતિમાન મૂલ્ય અનુક્રમે V અને V પ્લસ ડેલ્ટા V છે, જે ડેલ્ટા V એ વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો Vનો ફેરફાર છે. આકૃતિમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણને બે સમસ્થિતિમાન સપાટીઓ દેખાય છે. કઈ કઈ? આ A અને આ B. એક ઉપર વિદ્યુત સ્થિતિમાન V છે અને બીજા પર કેવું દેખાય છે? V પ્લસ ડેલ્ટા V. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સપાટી B ઉપર બિંદુ P છે, જેની સપાટી A થી લંબ અંતર કયું છે? ડેલ્ટા L. આ તમે લંબ અંતર A થી B પર A થી લંબ અંતર તમને કયું દેખાય છે? આ DL. એકમ ધન વિદ્યુતભારને સપાટી B થી A સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ સપાટીને લંબરૂપે ડેલ્ટા L જેટલું અંતર કાપતા થતું કાર્ય કયું થાય? E ડેલ્ટા L. ધન વિદ્યુતભારને ક્યાં લઈ જવાનો છે વિદ્યાર્થી મિત્રો? B સપાટીથી A સપાટી સુધી લઈ જવાનો છે. માટે આપણે શું કરવું પડે? કે કાર્ય કરવું પડે. કાર્ય કયું છે? E ડેલ્ટા L. તો કાર્ય W બરાબર VA માઇનસ VB. તો W ની કિંમત E ડેલ્ટા L મૂકીએ, બરાબરના બરાબર, VA ની જગ્યાએ V, માઇનસના માઇનસ, VB ની જગ્યાએ V પ્લસ ડેલ્ટા V. કૌંસ છૂટો પાડીએ એટલે માઇનસ ડેલ્ટા V થઈ જાય. માનાંકમાં સદિશ E બરાબર ડેલ્ટા V અપોન આ નીચે જતું રહે એટલે ડેલ્ટા L. માટે E બરાબર માનાંકમાં E બરાબર માનાંકમાં ડેલ્ટા V અપોન ડેલ્ટા L. માટે E બરાબર V અપોન L, અથવા બીજી ભાષામાં કહીએ તો V બરાબર EL. આમ વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું ઋણ મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલું હોય છે. ડેલ્ટા V અપોન ડેલ્ટા V ને શું કહે છે? ડેલ્ટા V અપોન ડેલ્ટા L ને શું કહે છે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. આપણે ડેલ્ટા V અપોન ડેલ્ટા L ને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. એકમ કયો છે? વોલ્ટ પ્રતિ મીટર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એના બે મહત્વના નિષ્કર્ષો છે. કયા કયા છે? એક, કે જે દિશામાં અંતર સાથે સ્થિતિમાનનો ઘટાડો સૌથી ઝડપી થતો હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. બીજું, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તે બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારનું મૂલ્ય જેટલું હોય છે. આપણે શું ભણ્યા વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન અથવા તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. આગળ જોઈએ. બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો. ધારો કે શરૂઆતમાં Q1 અને Q2 વિદ્યુત ભારો અનંત અંતરે છે. તેમાં Q1 વિદ્યુત ભારને ઉગમ બિંદુની સાપેક્ષે R1 અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય છે. કારણ કે Q1 ની ગતિની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે તેથી કોઈ બાહ્ય ક્ષેત્ર હાજર નથી. શું છે? Q1 ની ગતિની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે માટે કોઈ બાહ્ય ક્ષેત્ર હાજર છે નહીં. માટે W1 બરાબર આખા તરીકે પહેલી કન્ડિશનમાં લઈએ, W1 બરાબર 0. Q1 વિદ્યુતભારને અવકાશમાં સ્થિતિમાન V બરાબર KQ અપોન R પ્રમાણે V1 બરાબર KQ1 અપોન R1P, જ્યાં R1P શું છે? અવકાશના કોઈ બિંદુ Pનું Q1ના સ્થાનથી અંતર છે. હવે Q1ના વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી Q2 વિદ્યુતભારને R2 અંતરે આવેલા બિંદુએ લાવવા માટે બાહ્ય બળે કરેલું કાર્ય W2 બરાબર Q2 V2. માટે W2 બરાબર KQ1 Q2 અપોન R12. આપણે શું કર્યું? V1 ની વેલ્યુ મૂકી અહીંયા. તો V1 ની વેલ્યુ કઈ છે? KQ1 અપોન R1. માટે KQ1 Q2 અપોન R12 અને સમીકરણ નંબર 2 આપી દઈએ, જ્યાં R12 શું છે? R1 અને R2 અંતરે આવેલા P બિંદુઓ વચ્ચેનું અંતર. સ્થિત વિદ્યુત બળ એ સંરક્ષી બળ હોવાથી આ કાર્ય તંત્રની સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે છે.
મળે બે વિદ્યુતભારો Q1 અને Q2ના તંત્રની સ્થિતિ ઉર્જા U બરાબર W1 પ્લસ W2 મળે U બરાબર KQ1 Q2 અપોન R12 બરાબર છે વિદ્યાર્થી મિત્રો। આમ બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા એ તેમના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। ફરીથી બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા શું છે? તેમના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। જો પ્રથમ વખત Q2ને લાવીએ અને પછી Q1 ને લાવીએ તો પણ સ્થિતિ ઉર્જા સમીકરણ 2 જેટલી જ મળે છે। આમ વ્યાપક રીતે વિદ્યુતભારોને ગમે તે રીતે પોતાના નિશ્ચિત સ્થાનો પર લાવવામાં આવે તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર બદલાતું નથી, કારણ કે સ્થિત વિદ્યુતબળ સંરક્ષિત છે, તેથી કાર્ય એ માર્ગ ઉપર આધારિત નથી। વાત કરીએ ત્રણ વિદ્યુત, આપણે આગળ જોઈ બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, હવે વાત કરીએ ત્રણ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો। તો જુઓ, ધારો કે Q1, Q2 અને Q3 વિદ્યુતભારોને અનંત અંતરેથી અનુક્રમે R1, R2 અને R3 અંતરે આવેલા બિંદુઓ અનુક્રમે P1, P2 અને P3 પર લાવવા છે। તો જો આ Q1, Q2 અને Q3 બરાબર છે વિદ્યાર્થી મિત્રો। એમને કયા કયા અનુક્રમે અંતરો કયા છે? રિસ્પેક્ટિવલી R1, R2 અને R3। તો તેમને કયા બિંદુ, તેમના અંતરે આવેલા બિંદુ અનુક્રમે કયા છે વિદ્યાર્થી મિત્રો? આ P1, P2 અને P3 વિદ્યુતભારો કયા છે? Q1, Q2 અને Q3 બરાબર છે। તો જો પ્રથમ Q1 વિદ્યુતભારને P1 સ્થાને લાવવા માટે કરવું પડતું કાર્ય W1 બરાબર 0, કારણ કે Q1 ને P1 ના સ્થાને લાવવા માટે કોઈ બાહ્ય બળ છે નહીં અથવા બાહ્ય બળ નથી। હવે Q1 ના લીધે P2 પાસે વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર KQ1 અપોન R12। આગળ આપણે ભણ્યા એમ Q2 વિદ્યુતભારને P2 સ્થાને લાવવા માટે કરવું પડતું કાર્ય W બરાબર VQ માટે W2 બરાબર V1 Q2। આપણે V1 ની કિંમત આ સમીકરણમાં મૂકી દઈએ એટલે W2 બરાબર KQ1 Q2 અપોન R12। હવે Q1 પ્લસ Q2 વિદ્યુતભારને લીધે P3 સ્થાને વિદ્યુત સ્થિતિમાન Q1 પ્લસ Q2 ને લીધે P3 સ્થાને વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? V2 બરાબર KQ1 અપોન R13 પ્લસ KQ2 અપોન R23 બરાબર છે વિદ્યાર્થી મિત્રો। આપણે શું કર્યું? Q2 વિદ્યુતભારને P2 સ્થાને લઈ ગયા બરાબર છે। પછી શું કર્યું આપણે? Q1 અને Q2 વિદ્યુતભારને ક્યાં લઈ ગયા? P3 સ્થાને। આગળ જોઈએ આમ Q3 વિદ્યુતભારને P3 સ્થાને લાવવા માટે કરવું પડતું કાર્ય W3 બરાબર Q1 પ્લસ Q2 ના લીધે P3 પાસે વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા Q3 વિદ્યુતભાર। તો જો K Q1 અપોન R13 પ્લસ Q2 અપોન R23 ગુણ્યા Q3 માટે K આપણે Q1 Q3 અપોન R13 પ્લસ Q2 Q3 અપોન આ શું કર્યું? આપણે Q3 ને અંદર ગુણી દીધા એટલે Q1 Q3 અપોન R13 પ્લસ Q2 Q3 અપોન R23 સમીકરણ નંબર 4। આમ Q1 પ્લસ Q2 પ્લસ Q3 ની વિદ્યુતભારોની કુલ સ્થિતિ ઉર્જા U બરાબર W1 પ્લસ W2 પ્લસ W3 લેતા U બરાબર K કોમન દરેકમાં પહેલા માટે 0, બીજા W2 માટે Q1 Q2 અપોન R12 પ્લસ W3 માટે Q1 Q3 અપોન R13 પ્લસ Q2 Q3 અપોન R23 માટે U બરાબર K Q1 Q2 અપોન R12 પ્લસ Q1 Q3 અપોન R13 પ્લસ Q2 Q3 અપોન R23। આ સમીકરણ નંબર 3 એ Q1 અને Q2 ના કોઈપણ ચિહ્ન માટે સાચું છે। અહીંયા એક કન્ડિશન છે વિદ્યાર્થી મિત્રો, જો Q1 Q2 ગ્રેટર દેન 0 તો સ્થિતિ ઉર્જા ધન અને Q1 Q2 લેસ દેન 0 તો સ્થિતિ ઉર્જા કેવી મળે? ઋણ। એક એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી ઉપર 1.6 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે। R કેટલા લીધા છે? 12 સેન્ટીમીટર। વિદ્યુતભાર Q કેટલો છે? 1.6 × 10⁻⁷ કુલમ। શું શોધવાનું છે? ગોળાની અંદર, ગોળાની બહાર અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે। સૌથી પહેલી કન્ડિશન જોઈએ વિદ્યાર્થી મિત્રો ગોળાની અંદર
તો ગોળાની અંદરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય. પછી ગોળાની બહારની વાત કરીએ તો ગોળાની સપાટી પરનો વિદ્યુત ભાર તેના કેન્દ્રો પર કેન્દ્રિત થયેલો ગણી શકાય. તેથી R ગ્રેટર દેન R હોવાથી E બરાબર KQ/R². માટે K ની વેલ્યુ 9 × 10⁹ Q ની વેલ્યુ 1.6 × 10⁻⁷ અને R ની વેલ્યુ 12 સેન્ટીમીટર મીટરમાં ફેરવો એટલે 0.12² બરાબર 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. સી ની વાત કરીએ ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એટલે x બરાબર 18 સેન્ટીમીટર. તો E બરાબર KQ/R² ના બદલે x². K ની વેલ્યુ 9 × 10⁹ Q ની વેલ્યુ 1.6 × 10⁻⁷ અને x ની કિંમત 18 સેન્ટીમીટરના બદલે 0.18 મીટર. માટે ગાણિતિક સ્વરૂપ આપતા 4.44 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. બાહ્ય ક્ષેત્રમાં એકબીજાથી r અંતરે રહેલા બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો. તો જો પ્રથમ Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી R1 અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય W1 બરાબર Q1 VR1. તેવી જ રીતના Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુતભાર અને Q1 વિદ્યુતભારથી મળતા ક્ષેત્રને વિરુદ્ધ ગતિ કરવું પડતું કાર્ય W2 બરાબર Q2 VR2. આમ Q1 વિદ્યુતભારના વિરુદ્ધમાં લાગતા બળથી Q2 પર થતું કાર્ય W3 બરાબર Q1 Q2/R12. વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ સહેજ રહી ગઈ છે જ્યાં R12 બરાબર Q1 અને Q2 વચ્ચેનું અંતર. R12 શું છે? Q1 અને Q2 વચ્ચેનું અંતર. તો પહેલી કન્ડિશનમાં શું કર્યું આપણે? Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી R1 અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય W1 બરાબર Q1 V1. તેવી જ રીતના શું કર્યું આપણે? Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી સ્ત્રોત વિદ્યુતભાર અને Q1 વિદ્યુતભારથી મળતા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવું પડતું કાર્ય W2 બરાબર Q2 VR2. હવે આપણે શું કર્યું? ત્રીજી કન્ડિશનમાં Q1 વિદ્યુતભારના વિરુદ્ધમાં લાગતા બળથી Q2 પર થતું કાર્ય W3 બરાબર Q1 Q2/R12. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આમ તંત્રની કુલ સ્થિતિ ઊર્જા બરાબર વિદ્યુતભારોના તંત્રની ગોઠવણ કરવા પડતું કાર્ય કુલ કાર્ય તો U બરાબર Q1 VR1 પ્લસ Q2 VR2 પ્લસ Q1 Q2/R12. આ કયું સૂત્ર હતું વિદ્યાર્થી મિત્રો? બાહ્ય ક્ષેત્રમાં એકબીજાથી r અંતરે રહેલા બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર. આગળ એક એક્ઝામ્પલ જોઈએ. -9 સેન્ટીમીટર 0 અને +9 સેન્ટીમીટર 0 સ્થાનોએ રહેલા બે વિદ્યુતભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ અને 2 માઇક્રોકુલમના તંત્રની બાહ્ય ક્ષેત્ર વિના વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધો. તો જો રકમમાં આપણને શું આપેલા છે? સ્થાન x અથવા તો r અંતર. રકમમાં બે વિદ્યુતભાર આપ્યા છે +7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ. તો સૌથી પહેલાં આપણે શું કરીએ? બે વિદ્યુતભારો Q1 Q2ની r અંતરે વિદ્યુત સ્થિતિ ઊર્જા R બરાબર 900 -900 એટલે આપણે 9 -9 પ્લસ 18 9 + 9 એટલે 18 સેન્ટીમીટર. સેન્ટીમીટર મીટરમાં ફેરવો 0.18 મીટર. સ્થિતિ ઊર્જા U બરાબર Q1 Q2/R. માટે K ની કિંમત 9 × 10⁹. Q1 ની કિંમત રકમમાં આપી છે માઇક્રો એટલે 7 × 10⁻⁶ -2 માઇક્રોકુલમ એટલે -2 × 10⁻⁶ છેદમાં R એટલે 0.18. માટે ગાણિતિક સ્વરૂપ આપતા U બરાબર -0.7 જૂલ. બીજું જોઈએ. આ બે વિદ્યુતભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કરવું પડતું કાર્ય એટલે W. તો જો બે વિદ્યુતભારોને એકબીજાથી અનંત અંતરે રાખવા માટે જરૂરી ઊર્જા W બરાબર U2 - U1 બરાબર 0 - U. કારણ કે U2 બરાબર અનંત અંતરે સ્થિતિ ઊર્જા કેવી થઈ જાય? 0. માટે જવાબ શું થઈ જાય? -U. U આપણે આગળ શોધ્યો એમાં કેટલો શોધ્યો? -0.7. તો માઇનસ પ્લસ એટલે જવાબ શું આવે? +0.7 જૂલ. ત્રીજી કન્ડિશન હતી કે ધારો કે આ વિદ્યુતભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E બરાબર A બ્રેકેટમાં 1/R² મૂકવામાં આવે છે જ્યાં A બરાબર 9 × 10⁵ સેન્ટીમીટર પ્રતિ મીટર સ્ક્વેર છે. તો આ તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી હશે? તો જુઓ હમણાં જ આપણે ભણ્યા વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ
યુ બરાબર Q1 VR1 પ્લસ Q2 VR2 પ્લસ કે Q1 Q2 અપોન R12. અહીં V બરાબર ER લેતા E બરાબર શું મૂકીએ A અપોન R² ગુણ્યા R માટે R ઉડી જાય માટે V બરાબર A અપોન R માટે VR1 બરાબર A અપોન R1 અને VR2 બરાબર A અપોન R2. R12 બરાબર R બરાબર કેટલા આપ્યા છે 0.18 મીટર. Q1 બરાબર રકમમાં 7 માઇક્રોકુલમ એટલે 7 × 10⁻6 કુલમ. Q2 બરાબર -2 માઇક્રોકુલમ એટલે -2 × 10⁻6 કુલમ. એ બરાબર રકમમાં આપ્યા છે 9 × 10⁵ સેન્ટીમીટર સ્ક્વેર સેન્ટીમીટર પ્રતિ મીટર સ્ક્વેર. તો સૂત્રમાં કિંમત મૂકો યુ બરાબર Q1ની જગ્યાએ 7 × 10⁻6 V1ની જગ્યાએ A અપોન R1 પ્લસના પ્લસ Q2ની જગ્યાએ મૂકો -2 × 10⁻6 ગુણ્યા VR2ની જગ્યાએ મૂકો A અપોન R2 પ્લસ કે Q1 Q2 અપોન R12. તો દરેકની કિંમત મૂકતા વિદ્યાર્થી મિત્રો ગાણિતિક સ્વરૂપ આપતા જવાબ આવે યુ બરાબર 49.3 જૂલ. આશા રાખું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમે ખૂબ ધ્યાનથી સાંભળ્યો હશે. આ વિડીયોને ખૂબ ધ્યાનથી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.